ઓગસ્ટ 1979 બપોરના 3:30 વાગ્યાનો સમય. મોરબી શહેર વિંધીને પસાર થતી મચ્છુ નદીમાં પાણી વધવાથી અચાનક ડેમનો પાળો તૂટ્યો અને જોત જોતામાં આખું શહેર 15 ફૂટ પાણીમાં ડૂબી ગયું. મકાન મિલકતો ધ્વસ્ત થયા. હજારો લોકો મૃત્યુ પામ્યા. આખું શહેર જાણે કે સ્મશાન ઘાટમાં ફેરવાઈ ગયું. આ સમાચારની જાણ થતાં જ વડોદરા સ્થિત સ્વામીશ્રીએ તરત જ સંતો અને સ્વયંસેવકોની એક ટુકડીને મોરબી પ્રતિ રવાના કરી. સૌપ્રથમ પાણી અને ચાની વ્યવસ્થા શરૂ કરાવી. રાહત કાર્યને વેગ આપવા આકાશવાણી રેડિયો ઉપર પણ સંસ્થાના તમામ યુવકોને આ સેવા કાર્યમાં જોડાવા અપીલ કરી અને બીજા જ દિવસે 1500 સ્વયંસેવકો મોરબીના આંગણે સેવા માટે દોડી આવ્યા. ફોન દ્વારા સતત સંપર્કમાં રહેતા સ્વામીશ્રીએ મોરબીમાં અસરગ્રસ્તો માટે કાદવમાં તરબતર થયેલા શહેરને સ્વચ્છ કરવાનું અભિયાન ચાલુ કરાવ્યું. ગરમા ગરમ ભોજન પીરસતા રસોડા શરૂ કરાવ્યા. ઈજાગ્રસ્તોની સારવાર માટે દવાખાના ચાલુ કરાવ્યા. સ્થાનિકોની વિગતો રજીસ્ટર કરાવી ખોવાયેલાને શોધવાના પ્રયત્નો શરૂ કરાવ્યા. એટલું જ નહીં, પરંતુ વિચરણની વ્યસ્તતા વચ્ચે પણ એક દિવસનો અવકાશ કાઢીને સ્વામીશ્રી સ્વયં મોરબી નગરે આવી પહોંચ્યા. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મોરબીની મુલાકાતે પધાર્યા, તાવ પણ શરીરમાં હતો અને બધાએ ના પાડી કે બાપા અત્યારે આપને આ શરીર એક તો તાવ છે અને આ ગંદકીમાં આમાં આપ જશો તો એમાં આપને પેલું ઇન્ફેક્શન લાગી જશે, તો આપ ન જાઓ તો સારું. પણ અને એમાંય પાછું સીડી ચડવાની ને ઉતરવાની કોઈ વાહન ત્યાંથી સીધું જવાય એવું તો હતું જ નહીં. એટલે પાડાપુલની સીડી ચડવામાં ઉતરવામાં પણ બહુ મુશ્કેલી હતી. પણ બાપા કે ના, મારે બધાને મળવું છે. मैं प्रमुख स्वामी जी को मिला, उनको चरण स्पर्श किया और स्वामी जी कहने लगे कि हम स्वामीनारायण संस्था से आए हैं और यहाँ जो मोरबी में जो हुआ है उसके लिए आए हैं. तो मैंने प्रमुख स्वामी जी को बोला कि ये तो हमारा भाग्य है कि आप यहाँ पधारे हैं और आपके दर्शन से जो है हम लोगों को बहुत सहयोग मिलेगा और हम लोग जिस कार्य में लगे हुए हैं, मोरबी तकरीबन इस समय पूरा टाउन जो है वो तबाह हो चुका है. तो प्रमुख स्वामी जी कहने लगे कि मैंने पूरा एरिया में जाकर देखना है. तब मुझे अभी भी याद है कि प्रमुख स्वामी जी जो है हाथ में जो स्वामीनारायण की मूर्ति जो है वो लेकर चलते थे और काफ़ी यंग थे. आर्मी में उन दिनों विली जीप होती थी खुली हुई, तो उसमें मैंने उनको स्वामी जी को अपने साथ में बिठाया और मैंने खुद ड्राइव किया
और उनको हर एक जगह में ले गया। तो जब स्वामी जी ने ये सीन देखा, ये दृश्य देखा, तो उनकी आंखों से आंसू आने लगे। तो वो कहने लगे कि ये कैसे हो गया, ये तो बहुत कुदरत का ऐसा कोई भगवान की तरफ से आया है। તો સ્વામી કે મારે બધે ઠેકાણે જવું છે, તો આપણે જ્યાં જ્યાં સ્વયંસેવકોની ટુકડીઓ કામ કરતી હતી ત્યાં બાપા ત્યાંના જે મેજર હતા એ પણ સાથે હતા અને સાથે લઈને દરેક જગ્યાએ અને અમુકના હાવ કુટુંબ સાફ થઈ ગયા હતા એવાને પણ મળ્યા, આપણા સ્વયંસેવકોને પણ બળ મળે, પ્રેરણા મળે, એટલે એ સેવા જ્યાં જ્યાં કરતા હતા. પણ એટલા તાવમાં પણ સ્વામી દરેક જગ્યાએ ફર્યા છે. ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી, સ્વીકારી પારકી પીડા, સ્વીકારી પારકી પીડા, હસીને ખમતા પ્રમુખ સ્વામી, હસીને ખમતા પ્રમુખ. આપણે તો કંટાળો આવે કે આ કિચડમાં ઉબડ ખાબડ બધા મકાનો રસ્તામાં પડ્યા હોય, એના ઉપર થઈને જવાનું હોય, તો શું આપણે ફોટામાં જોઈએ છે કે બાપા કોઈકનું સ્વયંસેવકનું કાંડું પકડીને પણ કે છે ને ઉબડ ખાબડ ખાડામાં પણ સ્વામી બધી જગ્યાએ ફર્યા છે. એટલે સ્વામી બાપાને પણ ઉમળકો આવ્યો કે આ બધાને લાવી મારે પણ સેવા કરવી છે. અને તાવ હતો, સંતોએ કાર્યકર્તાઓએ ના પડી કે બાપા રવા દો, પણ સ્વામીએ જાતે કેટલી લઈને અને બધા જે લાઇનમાં ઊભા હતા, બધા સરકારી કર્મચારીઓ હતા, ગામના બધા હતા, સ્વયંસેવકો બધા એને સ્વામીએ જાતે સા પીરસેલી છે. બાપા જગ્યાઓમાં પણ લોકોને પૂછતા કે એમની ઘર વખરીમાં શું શું હતું, એ બાપા અમને લખાવડાવતા. એ વખતે સ્વામી અને ત્યાં નીકળતા વખતે ટકોર કરેલી કે આપણે સાથે ડાયરી અને પેન ભેગી રાખજો કે મેજર સાહેબ સાથે આ બધી પોઈન્ટ પણ બધા લખાતા જાય. એટલે બાપાએ શું શું વસ્તુઓ આ લોકોને પછી આપણે આપવાની જરૂર પડશે એ પણ બાપા યાદ કરીને ત્યાં અમને રસ્તામાં લખાવતા જતા. જ્યારે અમે ઘરે ઘરે જતા ત્યારે બાપાએ ખાસ અમને ખડકો રાખીને બોલાવતા કે આમાં મકાન માલિક કોણ છે, એનું કેટલા જણા ગુજરી ગયા છે, તો એને પછી બોલાવતા. બાપાએ મકાનમાં પુષ્પ છાંટી અને એ જે એના સગાવાલાને આશ્વાસન આપીને આશીર્વાદ આપતા અને ઠાકોરજીના પુષ્પ છાંટી એને ધીરજ આપતા કે એ ધામમાં જશે, આજે અહીંયા પ્રસાદીની જગ્યા થઈ ગઈ અને હિંમત રાખવી. એવા સમયે સ્વામી જઈને ઊભા રહ્યા ને એનાથી લોકોને બહુ બળ મળી ગયું અને તો બહુ પાછા પડી ગયા હતા. કારણ કે અમુક લોકોને તો પોતાના સગા સંબંધી બધા જતા રહેલા, આમાં પછી ઢોર જતા રહ્યા હોય, મિલકત જતી રહી, બધું જ, એટલે હતાશ બી થઈ ગયા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજના આવવાથી ને એમને મળવાથી અને સ્વામીએ જે આશ્વાસન આપ્યું છે, જે પ્રેમથી એ લોકોની જોડે વાતચીત કરી, એનાથી એ લોકોને બધાને ખૂબ પોષણ મળી ગયું અને પાછા એ લોકો બળમાં આવી ગયા અને મદદરૂપ થવા માંડ્યા ઉલટાના. સ્વામી કહે અત્યારે તો આ સેવાના કામમાં બધા જોડાઈ જાઓ તો તમારી મોટી સેવા થઈ જશે, બધું ભૂલાઈ જશે કે છે. અને વાત એ સાચી હતી. ઘણું ઉપકાર શું એના, ઘણું ઉપકાર શું એના, હૃદયે રમતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી. અને પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા અને હું સાથે જ હતો ત્યારે જે જગ્યાએ બાપા જાય ને ત્યાં સ્વયંસેવકો આમ ઉત્સાહમાં આવી અને કાદવ કિચડની પરવા કર્યા વગર દંડવટ કરવા માંડે, બાપાના હાથ જોડે, નમસ્કાર કરે, બાપાના આશીર્વાદ લેવા માટે આમ તલપાપડ થઈ જતા. સ્વામી ત્યાં ધોતી ઊંચું કરીને ઘરે ઘરે ફર્યા અને આપણા કાર્યકર્તાઓ કામ કરતા હતા, સેવા કરતા હતા, ત્યાં આવ્યા. કાર્યકર્તા તો રાજી થઈ ગયા કે બાપા આવ્યા, બાપા આવ્યા એમ કરીને. જે પૂર અસરગ્રસ્તો હતા એ જે પણ વિસ્તારમાં, મને યાદ છે વજેપર વિસ્તાર, કાલિકા પ્લોટ વિસ્તાર, દરબાગઢ વિસ્તાર, દરેક જગ્યાએ જઈને એમણે એના દુઃખમાં દર્દ બાંટવાનું જે કામ કર્યું છે.
કે હું તમારી સાથે છું, અમે તમારી સાથે છીએ. એ ખરેખર બહુ જ અઘરું કાર્ય હતું, કારણ કે એ સમયની અંદર જે અસરગ્રસ્તો હતા, જે વિક્ટિમ્સ હતા, એ વિક્ટિમ્સનું એમ હતું કે અમારા ઉપર હેવોક થયો છે. એ હેવોકને એકદમ સામાન્ય પરિસ્થિતિમાં બદલાવવા માટે જે શબ્દો, એમાંય આવા મહાન વૈશ્વિક સંત જેને કહી શકાય, વૈશ્વિક સંતના શબ્દો એ એવા જાદુ અસર કરી ગયા કે ખરેખર મોરબીના લોકોને એમ થયું કે અમારા દુઃખમાં ભાગ લેવા માટે તેને BIP સંસ્થાએ આ ભવ્ય અશ્વમેઘ યજ્ઞ, સેવાનો અશ્વમેઘ યજ્ઞ પ્રારંભો છે ને એના માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજની હાજરી હોય કે ઘરે ઘરે જઈને દુઃખમાં ભાગ લેવો એ ખરેખર કોઈ વિરલ સંત કરી શકે. નાની નાની જગ્યાઓ પર બધે અંદર જ્યાં જવાય એવું ન હોય એવા સ્થળમાં બાપા કાદવ કીચડ ખૂંદતા એટલે આમ કોઈ ના પાડે કે અહીંયા નથી જવા જેવું, બાપા ના ના ત્યાં જવું જ છે, જોવું છે શું થયું હતું. तो जब भी वो लोकल पॉपुलेशन से या लोगों से बात करते थे, जैसे एक भाई की तरह या एक पिता की तरह बात करते हैं, और उनका जो कार्य करने का जो कार्य संचालन का जो कारण क्वालिटी थी वो बहुत ग्रेट थी. और हर जगह पर अगर वो जहाँ पर खाना बढ़ता था वहाँ पर खुद जाके चेक करते थे, वो खुद जाके देखते थे कि भाई क्या बन रहा है, कैसे बन रहा है, क्या सामान आ रहा है, क्यों सामान क्यों नहीं आ रहा है, और हमेशा उनका यही प्रयत्न रहता था कि किस प्रकार से सुधार किया जाए. तो इसी प्रकार से हमारे प्रचारक हैं, हम सब लोग जो है एक मिलकर जो देश में इतनी बड़ी विपदा आई है उसको हमने ठीक करना है. અને એ લગભગ અસંખ્ય ઘરો કબર બની ગયા છે માણસની. એક એક ઘરમાં બબે તત્તર લાશો, બબે તત્તર મરી ગયા છે. પણ બાપા એવા દયાળુ કે જ્યાં ડેમ પાણી ઉપર ગયા પધાર્યા બાપા, અને બાપાએ સંકલ્પ મૂક્યો પાણી લઈને કે આ પૂર હોનારતમાં જે આત્માઓ બધા આમાં બધા મરી ગયા છે એનું હે મહારાજ તમે કલ્યાણ કરજો, કે આ બધાના આત્માને તમે શાંતિ આપજો. तो ये एक बहुत बड़ी क्वालिटी जो है प्रमुख स्वामी जी महाराज में थी, जो मैंने हमेशा उनके साथ देखी है. वो आगे से आगे अग्रसर रहते थे और बहुत कम बोलते थे, बहुत विनम्र थे, लेकिन जो कार्य की जो क्षमता थी उनकी न थकने वाली क्षमता वो उनमें थी. सुबह से शाम तक जो है वो घूमते थे, अपने प्रचारकों को बताते थे, जो पीड़ित लोग हैं उनको सांत्वना देते थे, उनको बोलते थे सब कुछ ठीक हो जाएगा, प्रभु की कृपा से सब ठीक हो जाएगा. એ વખતે એકવાર તો સ્વામીની પાસે એક ભાઈ જઈને પહોંચેલા, એ મને બરાબર યાદ છે, અને એકદમ રડવા માંડ્યા. તો સ્વામી કે કેમ શું છે? તો કે સ્વામી મારો ભત્રીજો અહીંયા રહેતો હતો, એનો કોઈ પત્તો નથી. પછી એમણે બહુ ઊંડી તપાસ કરાવી એ ભાઈ માટે, શું જે ભાઈનું ઘર ડેમેજ થયું હતું ને એ બધાને, અને પછી નિર્મલ સિંહાણા એને ત્યાં લઈ ગયા. તમને આ જે યાદી છે ઘાયલ થયેલાઓની એ અમે બતાવીએ. અને ઘાયલ થયેલામાંથી જે 2 જણા ધામમાં ગયેલા અને 2 જણા ઘાયલ થઈ ગયેલા. તે વખતે એ જે ભાઈ છે ને એટલો બધો રાજી થઈ ગયો, એટલો રાજી થઈ ગયો એ કે મને કલ્પના નહોતી કે આ રીતે મને અહીંયા મદદ મળશે. મારો આ સગો ભત્રીજો મારા આંખના રતન જેવો, કારણ શું છે કે હું મારે કોઈ સંતાન નથી, એટલે આ મારો દીકરા જેવો હતો, અને તમે મને બહુ મદદ કરી. સ્વયંસેવકો જ્યારે સેવામાં લાગતા અને આ પગમાં રોજના ખુલ્લા પગે ફરવાનું થાય, અને કાચના ચીરા લોખંડના ઘણીવાર ખીલી આવી જાય, કોઈ વાર કંઈક એવી તીક્ષ્ણ વસ્તુ એમાં લોહી પણ નીકળવા માંડે, અને ચામડી ડેડ થઈ ગયો એટલે લોહી નીકળે તો ખબર ના પડે કે મને વાગ્યું છે. એટલે પછી જ્યારે બાપાએ આ બધાના પગે જોયેલા, એક એક સ્વયંસેવકોને બાપાએ ફરી માથા ઉપર હાથ ફેરવતા જાય, દરેક સ્વયંસેવક બાળકની જેમ દેખાડે કે બાપા જો અહીંયા વાગ્યું છે, અહીંયા વાગ્યું છે. અને પછી એવું એક નક્કી કર્યું કે બધાએ પગમાં પાટાની જેમ કપડાં બાંધી દેવા. એટલે ત્યાં જે કંઈ એવા કપડાં મળ્યા એ બધા સ્વયંસેવકો પર જેમ પગમાં પાટા બાંધી એવા કપડાં ફાડીને બાંધીને બધાએ સેવા પૂરી કરી. કેશુભાઈ પણ આવી ગયા, અને સાંજે જે મિટિંગ રાખી 5 વાગે, એમાં બધા સ્વયંસેવકોને ભેગા કર્યા. તે દિવસે કામ થોડુંક વહેલું બંધ કરી, કારણ કે જે અમને ચિંતા હતી કે આ બધા ગભરાઈ ગયા છે અને જો થોડીક બાપાને આશીર્વાદ મળે, તો કેશુભાઈએ પણ વાત કરી.
બાપાએ તો પછી એવી બળની વાત કરી. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે મોરબીને અંદર ખૂબ જ આ રીતે હોનારત થયેલી છે અને એના રાહત કાર્ય માટે આપણે સંસ્થાએ નિર્ણય કર્યા પ્રમાણે યુવકોને સંતો અગાઉથી આવી ગયા છે, પણ ત્યાર પછી પણ આ બધા આ પ્રમાણે અપીલ કરવા પ્રમાણે આવી ગયા છો, અહીંયા આગળ હાજર થયા છો, તો દરેકને ખાસ આ સેવાનું કાર્ય મળ્યું છે. તેથી મહારાજ ખૂબ રાજી થશે. શ્રીજી મહારાજે આપણને આવો સેવાનું કાર્ય પ્રથમ શીખવેલું છે અને શાસ્ત્રીમાં યોગીજી મહારાજે પણ આપણને એ રીતે પ્રેરણાઓ આપી છે. તો અત્યારે આ પ્રમાણે અહીંયા આગળ જે બધા આવ્યા છો એ તમામ બહુ સારી રીતે સેવાનું કાર્ય કરજો. એમાં આપણે બરાબર રીતે સેવા આપવાની છે. એમાં જે સેવા મળે એની અંદર આપણે કામ સાફ સફાઈનું હોય, બીજું પણ કાર્ય હોય, અને ત્યાં આગળ જે આપણને સૂચનાઓ આપે એ પ્રમાણે દરેકે કાર્ય કરવું અને એમાં જરા પણ બીજો કોઈ વિચાર રાખવાનો નથી. આપણા કામકાજ બીજા ત્રીજા મૂકીને આવ્યા છે, ત્યાં ભગવાન બધું સંભાળશે અને ભગવાન કામ કરશે. અને આ કાર્ય કરવામાં આપણને મહારાજ ખૂબ સહાયરૂપ થશે અને મદદરૂપ થશે. એટલે બળ રાખીને સર્વે આ કાર્ય કરવાનું છે. અત્યારે આપણે ઘરનો વિચાર કોઈ કરશો નહીં, પણ આ કાર્યનું જ આપણે કરવું છે. આપણું ઘરનું છે અને ભગવાન રાજી કરવાનું આ કાર્ય છે. શ્રીજી મહારાજને રાજી કરવાનું આ કાર્ય છે એમ સમજીને સૌ તનતોડ રીતે કાર્ય મંડી પડજો અને તમામ સેવા બહુ સારી રીતે કરજો. અને આ સેવાથી શ્રીજી મહારાજ રાજી થશે, શાસ્ત્રીમાં યોગી મહારાજ પણ રાજી થશે અને આ સેવામાં સર્વને ખૂબ સારું બળ મળશે અને ભવિષ્યમાં પણ એવો આનંદ થશે. તો દરેક ખૂબ ઉત્સાહથી અહીંયા આવ્યા છો, તો આપણને કદાચ બીજી સગવડો પણ પડે, સુવાની, ખાવાની, બેસવાની, એની પણ પરવા કર્યા સિવાય આ એક સેવા જબરદસ્ત રીતે આપણને મળી છે, માટે બરાબર કરજો. અને આ પણ આપણું જ પોતાનું જ કાર્ય છે. આ કાર્ય આપણે જે કરીએ છીએ એ કંઈ કોઈને બતાવવા માટે નથી, અગર કોઈને ઉપકાર માટે પણ નથી, પણ કેવળ શ્રીજી મહારાજને રાજી કરવા માટે આપણે કરીએ છીએ એ માનીને સર્વ ત્યાં આગળ આ રીતનું કાર્ય કરશો. અને તે વખતે બાપાએ બધા આપણા યુવકોને આદેશ આપ્યો કે કોઈએ અહીંથી ખસવાનું નથી અને આ બધું જ કામ પૂરેપૂરું કરી અને પછી જ અહીંથી નીકળવાનું છે. એટલે એ વખતે બાપાના આશીર્વાદથી અને એમની પ્રેરણાથી આપણા બધા જ યુવકોએ આખા શહેરની અંદર જ્યાં જ્યાં બધું આ રીતે નુકસાન અને જે બધું હતું એ બધું જ સાફસૂફી, સ્વચ્છતા કરવાની અને જે રીતે તોડફોડ થઈ હોય તો એ બધું સરખું કરવાનું અને એ બધું ઘણું જ કામ બધું હતું. લગભગ 15 દિવસ સુધી આપણે સતત દિવસ અને રાત આપણા સ્વયંસેવકો ત્યાં રહ્યા હતા અને આપણે ત્યાં આગળ સેવા કરેલી. प्रमुख स्वामी जी महाराज मेरे दिल में बसते हैं और वो हमेशा यही कहते थे कि ये सब प्रभु की माया है, सब प्रभु ने किया है, हम तो प्रभु के शिष्य हैं और जो प्रभु हमको बोलता है हम वो करते हैं. तो ये एक बहुत बड़ी क्वालिटी है. और उन्होंने कभी भी, मुझे अभी भी याद है कि कभी भी उन्होंने ये नहीं कहा कि ये कार्रवाई हमने की है या मैंने ये कार्रवाई करवाई है, ऐसा कभी. तो ये स्वामी जी की सबसे बड़ी जो क्वालिटी थी मेरे हिसाब से, एक तो बहुत ही विनम्र थे, बहुत कम बोलते थे और बहुत ज्ञान था उनमें, उनको हर एक चीज़ का पता था. प्रमुख स्वामी जी महाराज का एक बहुत बड़ा गुण जो था वो जन सेवा और प्रभु सेवा. नाउ प्रभु की सेवा तो सभी करते हैं, सभी संत करते हैं, सभी स्वामी करते हैं, सब करते हैं, लेकिन प्रमुख स्वामी जी का एक सबसे बड़ा गुण ये था कि जब भी ये आपदा आई, चाहे वो प्राकृतिक हो या कुछ इस प्रकार की आपदा आती हैं, उस टाइम उन्होंने जन सेवा को एक प्रभु सेवा के बराबर माना. तो ये प्रमुख स्वामी जी की उनकी सोच थी कि भाई किस प्रकार से ऑर्गेनाइज किया जाए. और इसी प्रकार सिविल एडमिनिस्ट्रेशन से यंग आईएएस, यंग आईपीएस ऑफिसर वहाँ पर आए. तो मुझे अभी भी याद है कि उस समय तक जो है पूरा मोरबी टाउन जो है वो आर्मी को अंडर दे दिया था. तो उस समय सबसे बड़ा रिक्वायरमेंट था कि इनको किस तरह से ऑर्गेनाइज किया जाए. किसी भी कार्य को करने के लिए, चाहे वो सहायता का कार्य हो या कोई दूसरा उत्सव हो, उसके लिए ऑर्गेनाइजेशन बहुत ज़रूरी है.
तो मैंने ये प्रमुख स्वामी जी से सीखा था, क्योंकि उन्होंने मुझे ये भी बताया था कि आप इनको इस प्रकार से लगाइए कि ताकि ज़्यादा से ज़्यादा सहायता यहाँ मौरवी में हो सके और जल्दी से जल्दी मौरवी का जो है वो अपने दोबारा ठीक हो जाए। 1500 જેટલા સ્વયંસેવકો રાત દિવસ રાઉન્ડ ધ ક્લોક જ્યારે મોરબીની જનતાના હમદર્દ બનીને, કે ચાહે કોઈ સેવાનું કાર્ય હોય, વૃદ્ધોને ખસેડવાનું કાર્ય હોય, કે કાટમાળ કે કાદવ કીચડ દૂર કરવાનું કાર્ય હોય, એ બધા કાર્યની અંદર પોતાના પગમાં ખીલો લાગ્યો હોય, કાચ લાગ્યો હોય. કારણ કે પરિસ્થિતિ કંઈક એવી હતી કે આપણને માની ન શકીએ, કદાચ કોઈને કલ્પના પણ ન આવે, પણ મેં જોયું છે, મારી આંખે નિહાળ્યું છે. અને જે કામ BAPS સંસ્થાએ કર્યું છે, ન ભૂતો ન ભવિષ્યથી. અને પ્રમુખ સ્વામી મહારાજની સૂચના હતી કે જ્યાં સુધી મોરબી બેઠું ન થાય ત્યાં સુધી મારા સંતો છે, મારા હરિભક્તો છે, એ અનન્ય સેવા કરશે. અને એ વાતને એક ટીમ વર્કથી, એક સંઘ ભાવનાથી, કર્મયોગથી BAPS સંસ્થાએ કરી બતાવ્યો છે. એનું આપણને અનેરું અને અતકેરું ગૌરવ છે. બાપા એ વખતે સાથે સાથે સૂચના આપતા જ હતા કે આજુબાજુના ગામોમાં પણ આપણા સ્વયંસેવકોને મોકલો. હવે અમે મૂંઝાતા તો હજી આ સ્વયંસેવકોનું ઠેકાણું આ બધા રહેશે કે નહીં એની અમને હિંમત નથી. ત્યાં બાપા બીજો આગળના પ્રોગ્રામની વાત કરતા ત્યારે અમારે થોડીક હિંમત હારી જતા કે આ યુવકો હવે ગામડાની બધું સર્વે કરવા કોણ જશે. તો સ્વામી બાપાએ પણ અમને ભાદરાથી આજ્ઞા કરી કે તમારે 1 મહિના સુધી આ બધા વિસ્તારોના ગામડા બધા સ્વામીએ લિસ્ટ કરાવેલું. તે ઠેઠ માળિયા સુધીના ગામડા, બધા જ નદીના 2 કાંઠાના ગામડા, એની અંદર આપણે અનાજ, કપડાં અને જીવન જરૂરિયાત વસ્તુની પણ 1 મહિના સુધી 2-3 વખત એક ગામમાં જઈને मदद करी थी। हमने उनके साथ मिलके जो है बहुत कुछ सीखा। ख़ास तौर पे बिना अपना प्रचार करते हुए आपने सेवा करनी है, और जो सेवा है वो ठीक जो पीड़ित लोग हैं उन पर पहुंचनी चाहिए, ना कि कोई आपने कोई एडवर्टाइज़ किया या ना कोई कुछ किया। और मेरे हिसाब से स्वामी जी ने जो है उस टाइम पर प्रमुख स्वामी जी ने बहुत की कृपा से और उनके शौर्य से जो है ये सारा काम पूर्ण हुआ है। કારણ કે જે પુનર્વસવાટ શરૂ થયો ત્યારે એ ઘરનો સર્વે કરીને એ ઘરમાં શું શું જરૂરિયાત છે એ માટે સ્વયંસેવકોને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક એ કર્મયોગમાં જોઈન્ટ કરીને અને ખરેખર એ સર્વે કરીને કોઈને શું જોઈએ છે એ વસ્તુ પહોંચાડવી એ ખરેખર એક અઘરું કાર્ય હતું। અને એ BAPS સંસ્થાએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી એ કરી બતાવ્યું છે। કદાચ સમયની ગરતાની અંદર સમય ચાલ્યો રહેશે, અનેકવિધ નવા પ્રકલ્પો આવતા રહેશે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજની હાજરી એ ખરેખર મોરબીની ધારાઓ પર પડી। હું તો એમ માનું છું કે એમના પુણ્ય પગલાંથી મોરબી ફરી એક વખત ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠું થયું અને આજે ગ્લોબલ સિટી બની ચૂક્યું છે। પણ એની પાછળ જે અભૂતપૂર્વ પુરુષાર્થ જે BAPS સંસ્થાનો છે એને આપણે ક્યારેય નજરઅંદાજ ન કરી શકીએ। એ ખરેખર એક ગૌરવની વાત છે। आज कई साल हो चुके हैं इस बात को, 40 साल भी हो चुके हैं, लेकिन तब भी प्रमुख स्वामी जी हमेशा हमारे हृदय में बसते हैं और मैं उनको हमेशा याद करता हूँ और हमेशा याद करता रहूँगा। कोटि कोटि वंदन है गुरुवर, परम सुखकारी परम सुखकारी। कोटि कोटि वंदन है गुरुवर, संत हितकारी संत हितकारी। प्रमुख स्वामी सुखकारी जय हो जय हो, संत परम हितकारी जय हो जय हो। प्रमुख स्वामी सुखकारी जय हो जय हो, संत